હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે જવાનું છે પાછું મનીષાના ઘરે, કારણ કે એને બનાવ્યા છે મસ્ત મજાના સમોસા. તો કે બેન ચાલ ને તું પણ. તો મેં કીધું તો કાંઈ વાંધો નહીં, આપણા ઘરે ચટણી પડેલી છે, ગ્રીન ચટણી અને ખાટી ચટણી, અને મસ્ત મજાના વટાણા પણ બફાઈ ગયા છે. તો મેં કીધું હું લેતી આવું છું. ચાલો આપણે મનીષાના ઘરે જઈએ. સરસ મજાના બનાવવાના છે બિહારી સમોસા. ચાલો બનાવીએ. હાય ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ આપણે મનીષાના ઘરે સપેતરું લઈને સમોસા ખાવા માટે. અને મનીષા જો સરસ મજાની સેટી ઉપર બેસી ગઈ છે. તો આપણે લઈ આવ્યા છીએ સરસ મજાની ચટણી, કારણ કે મનીષાને કાંઈ બનાવવું ન પડે વધારે, એટલે ગ્રીન ચટણી, બાફેલા વટાણા અને મસાલો કમ્પ્લીટ છે. ખાલી અહીંયા બનાવવાના જ છે. આ મનીષાના ઘરવાળા સાથે વાત કરે છે. તો આપણે પાછો નેક્સ્ટ આગળનું શું છે પ્રોગ્રામ કહીએ. ચાલો આપણા બટેકા બફાઈ ગયા છે કુકરમાં સરસ મજાના. મનીષા લોટ બાંધે છે. આ મનીષા બંધાઈ ગયો છે. જો આપણે હવે બનાવવાના છે બિહારી સમોસા. તો આજે ફટોફટ સમોસા બનાવી નાખી 3 મિનિટના બ્લોગમાં કમ્પ્લીટ કરી દેવાનું છે આજે. જો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. વટાણા નાખી દીધા છે, બધો મસાલો સમોસાનો નાખી દીધો છે. અહીંયા મરચી નાખી દીધી છે. મનીષા બેન આપણા દાણા નાખી દીધા છે. નિમક નાખીને હલાવી લઈ. ચાલો, તો આ મસ્ત મજાના જો સમોસામાં બધું નાખી દીધું છે આપણે મસ્ત મજાનું. હવે એને ઠંડુ પડે એટલે મિક્સ કરી દેવાનું છે. ચાલો, હવે મસ્ત સમોસા વણવાના રેડી કરી દીધા છે આપણે, એટલે સમોસા વણી નાખીએ. સમોસા બનાવવાના છે મોટા મોટા, કારણ કે બિહારી સમોસા છે, અને પછી એને ધીમા તાપે ફ્રાય કરવાના છે. તો હું માંડી છું તળવા, વણવા, ભૂલ થઈ જાય. હાલે, જો આવી રીતે લંબગોળ બનાવી નાખવાના. ચાલો, જો આ રીતે 2 ભાગ કરવાના છે. સમોસા હું કઈ રીતે વાળું છું બતાવું. એક સાઈડ પાણીનો ભાગ લગાવી એની બોર્ડર પેક કરી દઉં છું. આ હાથથી આવી રીતે કોણ બનાવી લઉં. આમ મસાલો નાખ્યો છે, બહુ દાબવાનો નથી. હવે આ પાણીના ભાગથી ચીપટી લેવાની છે, જેમ સિલાઈ આપણે કેમ ચીપટી લઈએ, અને મસ્ત મજાનો પેક કરી